સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ. ગોકુળના નંદ બાવાના કુંવર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે ઉદ્ધવજીએ પ્રભુને વિનંતી કરી કે આપ એકવાર ગોકુળ પધારો, જાણે કે મને તેડવા પધાર્યા છો એવી રીતે આવજો, અને આપની સાથે પછી હું આ વ્રજભૂમિ છોડીને મથુરા પ્રતિ પ્રયાણ કરીશ. આપ નહીં આવો તો હું અહીંથી ખસીશ નહીં, એવો પ્રેમાગ્રહ કર્યો. એટલે પ્રભુએ મંદ મંદ હાસ્ય રેલાવીને કહ્યું કે ઉદ્ધવ, તું હજી બ્રહ્મા છે, અમારી વચ્ચે જુદાઈ છે જ નહીં, એમ કહીને વ્રજવિહારી શ્યામ સુંદરે ઉદ્ધવજીને પોતાના અંગમાં સમાયેલા વ્રજના દિવ્ય સ્વરૂપનું અલૌકિક દર્શન કરાવ્યું. અહીં વ્રજમાં આવીને આ 6 મહિના દરમિયાન મેં જે બાળલીલાઓ સાંભળી હતી, ઉદ્ધવજી કહી રહ્યા છે કે અહીંયા વ્રજમાં આવીને આ 6 મહિના દરમિયાન મેં જે બાળલીલાઓ સાંભળી હતી તે બધી જ લીલાઓ ભગવાનના શ્રી અંગમાં થતી મેં પ્રત્યક્ષ નિહાળી. ભગવાનના શ્રી અંગમાં થતી મેં પ્રત્યક્ષ નિહાળી. એટલું જ નહીં, પોતાના હૃદય કમળમાં બિરાજેલા શ્રી રાધાજીને સ્વયં શ્રી કૃષ્ણ પોતાના રોમ રોમમાં અસંખ્ય ગોપિકાઓ રાસ રમણ કરી રહી હતી, તે કરાંગુલી દ્વારા સહર્ષ દેખાડી રહ્યા હતા. તે જોઈને તો હું એ બંનેના શ્રીચરણોમાં આળોટી પડ્યો. મારા મસ્તક પર શ્રી શ્યામ શ્યામા બંનેએ પોતાના વરદ હસ્ત મૂકીને મને આશીર્વાદ આપ્યા, અને તેની સાથે જ મારી આંખ ઉઘડી ગઈ. હું તો ગદગદ થઈને ઢોલિયામાં બેઠો થઈ ગયો. ઉદ્ધવજીનું આ સ્વપ્ન હતું, અને ઉદ્ધવજી ગદગદ થઈને ઢોલિયામાં બેઠા થઈ ગયા. હજી પ્રભાત થયું ન હતું, આખું વ્રજ નિંદ્રાધીન હતું. ત્યારે હું એકલો સદેહે અને આધ્યાત્મિક રૂપે પૂર્ણ જાગૃત થઈ ચૂક્યો હતો. મેં મનમાં શ્રી રાધાકૃષ્ણના યુગલ સ્વરૂપનું ધ્યાન ધરીને સંકલ્પ કર્યો કે આજથી હવે શ્રી રાધા માધવનું યોગ્ય એ જ મારા આરાધ્ય દેવ. મેં એમની શરણાગતિ સ્વીકારી લીધી, અને સહસા મારા મુખમાંથી આ શ્લોક સરી પડ્યો. યહ કૃષ્ણ સ અપી રાધા ચ યા રાધા કૃષ્ણેવ સહ એકમ જ્યોતિર્દિધા ભિન્ન રાધા માધવ રૂપકમ. એનો અર્થ છે, જે શ્રી કૃષ્ણ છે તે પોતે જ રાધા છે, અને જે રાધા છે તે જ શ્રી કૃષ્ણ છે. શ્રી રાધા માધવમાં એક જ જ્યોતિ 2 સ્વરૂપે પ્રગટ થઈ છે. ઉદ્ધવજીના મુખમાંથી આ શ્લોક સરી પડ્યો, જેનો અર્થ છે કે જે શ્રી કૃષ્ણ છે તે પોતે જ રાધા છે, અને જે રાધા છે તે જ શ્રી કૃષ્ણ છે. શ્રી રાધા માધવમાં એક જ જ્યોતિ 2 સ્વરૂપે પ્રગટ થઈ છે. વ્રજભૂમિ છોડીને જવાના આગલા દિવસે નમતા પહોરે હું શ્રી રાધાજીના સદેહે આખરી દર્શન કરવા લીલા નિકુંજમાં ગયો. ત્યારે તો સખી વૃંદથી વીંટળાયેલા તેઓ
પોતાના સુમધુર શ્રીકંઠે સૌને શ્રી કૃષ્ણ કીર્તન કરાવી રહ્યા હતા. મારા આગમનની પણ તેમને કોઈ જાણ ન થઈ. એટલી હદે પોતાના આરાધ્ય દેવ શ્રી કૃષ્ણની સ્મૃતિમાં તલ્લીન થઈ ગયેલા તેમને મેં પ્રત્યક્ષ નિહાળીને મારું હૃદય ભક્તિભાવથી ગદગદ થઈ ગયું. કૃષ્ણ પ્રેમીઓની આવી સર્વોત્કૃષ્ટ દશાભાવ નિહાળીને મારું હૈયું હાથ ન રહ્યું. દોડીને મેં શ્રી રાધાજી સહિત તમામ ગોપિકાઓના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા અને તેમના ચરણોની રજ મારા મસ્તક ઉપર ધારણ કરી. ત્યાં ઓચિંતા નારાયણ નારાયણ કહેતા દેવર્ષિ નારદ આવી ચડ્યા. મને વ્રજની ગોવાલણીઓના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરતો અને તેમની ચરણરજ મસ્તક ઉપર મૂકતો જોઈને શ્રી નારદજીએ મને ઊભો કર્યો અને હસીને બોલ્યા, અરે અરે ઉદ્ધવજી, તમે આ શું કરો છો? મહાશ્રેષ્ઠ જ્ઞાની પુરુષ થઈને તમે આ ગોકુળની ગ્વાલણોની શરણાગતિ સ્વીકારો છો? મેં નારદજીને પ્રણામ કરીને કહ્યું, દેવર્ષિ, હું ધન્ય થઈ ગયો. મારું જ્ઞાન ગુમાન તો ક્યાંય ગળી ગયું. હવે તો મને એમ લાગે છે કે હું આ મહાભાગ્યશાળી ગોપીઓની ચરણ ધૂલીને સ્પર્શ કરવાને પણ લાયક નથી. ઉદ્ધવજીએ શું કહ્યું? નારદજીને પ્રણામ કરીને કહ્યું કે દેવર્ષિ, હું ધન્ય થઈ ગયો. મારું જ્ઞાન ગુમાન તો ક્યાંય ગળી ગયું. હવે તો મને એમ લાગે છે કે હું આ મહાભાગ્યશાળી ગોપીઓની ચરણ ધૂલીને સ્પર્શ કરવાને પણ લાયક નથી. આપ મને મહાશ્રેષ્ઠ જ્ઞાની કહો છો, પરંતુ હું નમ્રતાપૂર્વક કહું છું કે ભૂલોકથી માંડીને સત્યલોક સુધીની આ અનંત સૃષ્ટિમાં જેટલા પણ પ્રાણીઓ છે તેમાં સર્વશ્રેષ્ઠ તો આ ગોપાંગનાઓ જ છે. શ્રી કૃષ્ણ પ્રભુ પ્રત્યેના અનહદ પ્રેમને કારણે જેમની ચિત્તવૃત્તિ આઠે પ્રહર શ્રી કૃષ્ણમય જ રહે છે અને પ્રત્યેક અવસ્થામાં શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈની પણ જેમને સ્મૃતિ રહેતી નથી, તેવા આ મા રાધિકાજી અને એમની સખીઓ કેવળ મારા માટે જ નહીં, સંસારના પ્રાણી માત્ર માટે પૂજનીય અને આરાધ્ય છે. મારો શરણાગત ભાવ નિહાળીને ખુદ નારદજીનું હૃદય પણ પ્રેમ વિભોર બની ગયું અને મારા દેખતા તેમણે પણ આ ગોપાંગનાઓની ચરણરજ શિર પર ચડાવી અને નારાયણ નારાયણનું રટણ કરતા તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. થોડીવાર બાદ કીર્તન વિરમ્યું. મારા ઉપર દ્રષ્ટિ પડતા શ્રી રાધિકાજીએ મને આવકાર્યો અને સર્વગ્રુપ વૃંદે પણ મને પ્રણામ કર્યા. હું આવતીકાલે સવારે મથુરા ગમન કરવાનો છું એ સમાચાર તો આખા વ્રજમાં પ્રસરી ગયા હતા. એટલે સૌએ મને ભાવભીની વિદાય આપતા લાગણીવશ શબ્દો ઉચ્ચાર્યા. જ્ઞાન અને ભક્તિનો પરસ્પર આવો સુગભ સમન્વય થઈ ગયો હતો કે ના મારાથી એમ બોલાયું કે શ્યામ સુંદરને કંઈ કહેવું છે, એમને માટે કોઈ ભેટ આપવી છે, કે ના એમના પૈકી કોઈથી કહેવાયું કે કનૈયાને અમારી ખૂબ ખૂબ યાદ આપજો અને એકવાર ગોકુળમાં પધારવાની કૃપા કરવા કહેજો. બંને પક્ષે ભાવદશા એટલી ઉચ્ચ કોટીએ પહોંચી ગઈ હતી કે વાણી મૌન થઈ ગઈ હતી અને હૃદય બોલતા હતા. જતાં જતાં મેં શ્રી રાધાજીને પ્રણામ કરીને વિનંતી કરી, દેવી, પહેલીવાર આપના દર્શને આવેલો ત્યારે આપે આપની ચરણરજ પોટલીમાં બાંધીને મને આપેલી, જેને આપની દિવ્ય પ્રસાદી ગણીને મેં સદૈવ મારી પાસે રાખી લીધી છે. હવે આ વેળા આપ કોઈ એવી પાવન પ્રસાદી મને આપો કે મારો આ માનવ અવતાર સફળ થઈ જાય. શ્રી રાધાજીએ સસ્મિત મારા મસ્તક ઉપર હાથ મૂકીને પોતાની આસમાની રંગની ચૂંદડી મારા હાથમાં મૂકી. શ્રી રાધાજીએ સસ્મિત મારા મસ્તક ઉપર હાથ મૂકીને પોતાની આસમાની રંગની ચૂંદડી મારા હાથમાં મૂકી
અને કહ્યું, ભક્ત ઉદ્ધવ, આ એ ચૂંદડી છે કે બંસીધરને બેસવા માટે, જેને મેં એકવાર ભોંય પર પાથરી હતી, અને આ ઘેલી ગોપીઓએ જેની અનેકવાર લાલાના પિતાંબર સાથે છેડાછેડી બાંધી હતી. ઉદ્ધવ, આ એ ચૂંદડી છે કે મારા પ્રેમાશ્રુ લૂછી લૂછીને એમાં અનેક સ્થળે કાજળના ડાઘ પડ્યા છે, જે નિરખવાથી મને શ્રી કૃષ્ણના કાજળયુક્ત નયનો યાદ આવે છે. તમારી આ વ્રજયાત્રાની ચિરસ્મરણીય યાદ માટે હું તમને આ મારી અત્યંત પ્રિય ચૂંદડી સપ્રેમ ભેટ આપું છું. શ્રી રાધાજીના વક્ષસ્થળના કેસરની દિવ્ય સુવાસથી મધમધી રહેલી એ ચૂંદડીને એમની અનુપમ પ્રસાદી રૂપે સ્વીકારીને હું ભારે હૈયે નંદભવન પર પાછો આવ્યો, અને બીજે દિવસે સવારે યશોદા મૈયા, નંદબાબા અને તમામ ગોપ ગોપાંગનાઓની અશ્રુભરી આંખે વિદાય લઈને મેં મારો રથ મથુરાના માર્ગ ઉપર હંકારી મૂક્યો. પૂજ્ય ભાભીશ્રીઓ, આપના અત્યંત પ્રેમાગ્રહને કારણે મેં ખૂબ વિસ્તારથી આપને મારી વ્રજયાત્રા અને શ્રી રાધાજી સાથેના દર્શન મિલનના 2 પ્રસંગો અથથી ઇતિ સુધી કહ્યા. આપનો મેં ખૂબ સમય લીધો, તે બદલ આપ મને ક્ષમા કરશો. એટલી અપેક્ષા સાથે આ દ્વિતીય વ્રજયાત્રાના સમગ્ર પ્રસંગને આવરી લેતી એક સુમધુર પદરચના મેં ત્યાંથી આવ્યા બાદ જે કરી છે તે આપને ગાઈને સંભળાવવાનો લોભ હું રોકી નથી શકતો. આજ્ઞા હોય તો છેલ્લે હું એના ગાન દ્વારા જ મધુરેણ સમાયિત કરું. સૌએ સહર્ષ સ્વીકારી આપતા ઉદ્ધવે પ્રેમભાવથી એક પદ ગાયું. હવે આ પદ બહુ લાંબુ છે, તો આપણે એને વાંચી લઈશું. हे प्रेम जगत में सार और कुछ सार नहीं, है प्रेम जगत में सार और कुछ सार नहीं. कहा घनश्याम ने उदो उदो से, कहा घनश्याम ने उदो से वृंदावन जरा जाना, वहाँ की गोपियों को ज्ञान का कुछ तत्व समझाना. विरह की वेदना में वे सदा बेचैन रहती है, तड़प कर आह भरकर और रो रो कर ये कहती है प्रेम जगत में सार और कुछ सार नहीं. कहा उन्होंने हंसकर मैं अभी जाता हूँ वृंदावन, जरा देखूँ कि कैसा है कठिन अनुराग का बंधन. है कैसी गोपियाँ जो ज्ञान बल को कम बताती है कैसी गोपियाँ जो ज्ञान बल को कम बताती है, निरर्थक लोकलीला की यही गुणगान गाती है प्रेम जगत में सार और कुछ सार नहीं. चले मथुरा से जब कुछ दूर वृंदावन निकट आया, वहीं से प्रेम ने अपना अनोखा रंग दिखलाया. उलझ कर वस्त्र में काटे लगे उदो को समझाने, तुम्हारा ज्ञान पर्दा फाड़ देंगे प्रेम दीवाने. तुम्हारा ज्ञान पर्दा फाड़ देंगे प्रेम दीवाने. है प्रेम जगत में सार और कुछ सार नहीं. विटप झुककर ये कहते थे, इधर आओ. पपीहा कहता, पी कहा, यह भी तो बतलाओ. नदी यमुना की धारा शब्द हरी हरी सुनाती थी, भ्रमर गुंजार से भी यह मधुर आवाज आती थी. है प्रेम जगत में सार और कुछ सार नहीं. गरज पहुँचे वहाँ था गोपियों का जिस जगह मंडल, वहाँ थी शांत पृथ्वी, वायु धीमी थी निर्मल. सहस्त्र गोपियों के मध्य थी श्री राधिका रानी. सभी के मुख से रह रह कर निकलती थी यही बानी. है प्रेम जगत में सार और कुछ सार नहीं. कहा उद्धव ने यह बढ़कर कि मैं मथुरा से आया हूँ, सुनाता हूँ संदेश श्याम का,
जो साथ लाया हूँ कि जब यह आत्मसत्ता ही अलख निर्गुण कहती है तो फिर क्यों मोहवश होकर वृथा यह गान गाती है प्रेम जगत में सार और कुछ सार नहीं। कहा श्री राधिका ने तुम संदेश खूब लाए हो, मगर यह याद रखो प्रेम की नगरी में आए हो। संभालो योग की पूंजी, न हाथों से निकल जाए, कहीं विरहाग्नि में यह ज्ञान की पोथी न जल जाए। कहीं विरहाग्नि में यह ज्ञान की पोथी न जल जाए। है प्रेम जगत में सार और कुछ सार नहीं। अगर निर्गुण है हम तुम कौन, अगर निर्गुण है हम तुम कौन, कहते हो खबर किसकी। अलग हम तुम है तो किस किस को लगती है नजर किसकी। जो हो अद्वैत के कायल तो फिर क्यों द्वैत लेते हो। जो हो अद्वैत के कायल तो फिर क्यों द्वैत लेते हो। अरे खुद ब्रह्म होकर ब्रह्म का उपदेश देते हो। है प्रेम जगत में सार और कुछ सार नहीं। अभी तुम खुद नहीं समझे कि किसको योग कहते हैं। अभी तुम खुद नहीं समझे कि किसको योग कहते हैं। सुनो इस तौर योगी द्वैत में अद्वैत रहते हैं, द्वैत में अद्वैत रहते हैं। उधर मोहन बने राधा वियोगन की जुदाई में, उधर मोहन बने राधा वियोगन की जुदाई में, इधर राधा बनी है श्याम मोहन की जुदाई में। है प्रेम जगत में सार और कुछ सार नहीं। सुना जब प्रेम का अद्वैत, सुना जब प्रेम का अद्वैत, उधो की खुली आंखें, पड़ी थी ज्ञान मद की धूल जिनमें वह धुली आंखें। हुआ रोमांच तन में, हुआ रोमांच तन में, बिंदु आंखों से निकल आया। गिरे श्री राधिका पग पर, गिरे श्री राधिका पग पर, कहा गुरु मंत्र यह पाया। है प्रेम जगत में सार, है प्रेम जगत में सार और कुछ सार नहीं। સુમધુર કંઠે આ ભાવવાહી પદની પ્રત્યેક પંક્તિ બે બે વાર આલાપીને શ્રી કૃષ્ણ સખા ઉદ્ધવે સતત અઢી પ્રહરથી ચાલી રહેલી આ શ્રી રાધા મિલનની દિવ્ય કથા પરિપૂર્ણ કરી. ઉદ્ધવે શ્રી રાધા મિલનની દિવ્ય કથા પરિપૂર્ણ કરી. ભાવ વિભોર અને રોમાંચિત થઈ કિંકર્તવ્ય મૂળ બિરાજી રહેલી પોતાની આઠે ભાભીશ્રીઓ પૈકી કોઈ આગળ કંઈ પણ પૂછે તે પહેલાં ઉદ્ધવજી જાણી બૂજીને ઊભા થઈ ગયા અને સત્યારાણીના વરદ હસ્તે જલપાન કરીને સર્વને સાદર પ્રણામ કરીને તેઓ પોતાના નિવાસ સ્થાને જવા વિદાય થયા. થોડીવાર પછી સૌથી પહેલાં રૂકમણીજી ઉઠ્યા, કેમ કે હવે તેમની સુરતા જાગૃત થઈ ગઈ કે સ્વામીનાથ અને જમાઈરાજ અર્જુન કૃષ્ણ ભવન પર તેમની રાહ જોઈને ક્યારનાય બેસી રહ્યા હશે. સાથે સાથે તેમને પ્રભુનું એ વિધાન પણ યાદ આવ્યું કે કૌંતેયને પણ આ બાબતમાં તમને કાંઈક કહેવું છે. એટલે એ કાંઈક શું હશે તે જાણવાની તીવ્ર ઉત્કંઠાથી રૂકમણીજી સહેજ પણ વખત બગાડ્યા વિના સૌને શુભરાત્રિ કહીને ઝટપટ ત્યાંથી ચાલવા માંડ્યું. અહીંયા પ્રકરણ 18મું સમાપ્ત થયું. રાધા કૃષ્ણ નથી જુદા, યુગ્મ પુરુષ પ્રકૃતિ, ભિન્ન રૂપે છતાં ભાસે ઈશ્વરની એ અકળ ગતિ. પ્રેમ ભક્તિ તણા રંગે રંગાઈ ઉદ્ધવમતી, શ્યામ સખાએ સ્વીકારી શ્રી રાધા શરણાગતિ. રાધા કૃષ્ણ નથી જુદા, યુગ્મ પુરુષ પ્રકૃતિ, ભિન્ન રૂપે છતાં ભાસે ઈશ્વરની એ અકળ ગતિ. પ્રેમ ભક્તિ તણા રંગે રંગાઈ ઉદ્ધવમતી, શ્યામ સખાએ સ્વીકારી
શ્યામ સખાએ સ્વીકારી શ્રી રાધા શરણાગતિ. અહીંયા પ્રકરણ 18મું સમાપ્ત થયું. પ્રકરણ 19મું આપણે આવતા વખતે જોઈશું. સર્વને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.